ચાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ખાસ આજે હનુમાન દાદાની કૃપાથી પહેલી વાર એવો અવસર પ્રાપ્ત થયો છે કે અમારે ઇન્ડિયા ટુ ચાઇના જવાનો. 3 તારીખની અમારી ટિકિટ છે ચાઇનાની, અને અમારે અટાણે હાલે છે બેગ પેકિંગ. અને અમારે છોટું છે ને, આજે અમારે ટિફિન ગામડે આવ્યું સાહેબ. આ ભાઈને મેં કીધું ને હોસ્ટેલમાં જવાનું, એટલે એ રિહાણા તમે કેમ રિહાણા નથી જવું? નથી જવું, આમ સીધું બધું કરજે, ઢોંગ કરતો નહીં, નાળા ટૂંકો ટૂંકો સડો પહેરીને. અને બેગ પેકિંગ થાય છે વાલા, કારણ કે કાલનો દી એક છે, કારખાને ઘણું કામ છે, એટલે અટાણે ઉઠ્યા, નાઇટ કરી હતી અને બેગ પેકિંગ કરી. કેમ મૂજ્યા દાંત કાઢે? દાંત નથી કાઢતો, તમે આવ્યા આજ પહેલો દિવસ ને પરબારો રોવરાયો. જો રોયો ના હો, ખાલી મજાક કરતો હોય. એલા હવે મજાક ન કરે. જો આને કીધું ને હોસ્ટેલમાં કઈ મોકલવાનું નથી મારું. હાલે બસ લ્યો, બસ હવે હજી આજે અમારે આ ચોકવાળું જો આઈસ્ક્રીમ, પેપ્સી, આખું ફ્રીજ ભરવાનું છે ચોકલેટનું. શું કેવું? તું આવી ફેરા હજી માવા વારવાના બાકી છે ખાસ. અને મેઇન વસ્તુ માવા પહેલાં જોહે. અહીંયા ખાવાનું તો અહીંયા કંઈ મળી નહીં રહે, માવા જોહે. અને ચાલો આજની બેગ પેક કરવાની તૈયારી ચાલુ છે ને. હવે રોજ કન્ટિન્યુ રોજ ચાઇનાના વિડીયો આવશે. પરમ દિવસે અમે અહીંથી નીકળવાના છીએ સવારે 6 વાગે. 6 વાગે જાવું એટલે અમદાવાદ જવાનું છે. અમદાવાદ એરપોર્ટથી કલકત્તા અમારે વર્લ્ડ છે, અને કલકત્તાથી સીધું ગોંજાવ. કેન્ટન ફેરમાં મોડો વારો આવ્યો છે, કારણ કે અમારે બે પેલા મારા હરિના ને એના વિઝા નહોતા આવ્યા. વિઝા એના હજી 2 દી થયા જ આવ્યા છે, એટલે અમે તારીખ 3 બુક કરાવી હતી. 2 દી કેન્ટન ફેરમાં વારો આવશે, અને પછી પાછી બધી માર્કેટું રહેશે. તો મળ્યા પણ થોડાક મોડા વિઝા મળ્યા છે. બધા વહી આવશે તો અમે અહીંયા પૂછશું, એવી રીતે અમને વિઝા મળ્યા છે. તો ચાલો બન્યા રહ્યો, આગળ વધીએ આપણે. અને અટાણે કરી લઈએ અમે સુટકેસ ઠેલો પેક.